હવે ના રાખો ઘેર તો કોઈ નહીં તો એમ કેમ શું પડે ને કેટલી ગરમી છે લાડવા કેમ ખબર પડી છે મારે સમય આટો મારો આવડે છે ઘેરે લાડવા લેતો આ કેરાની વેફર તમે જાનો મોર જો વિડો જો રીંગણા વારના દાણા ટમેટા બટેટા આ મારા હાજનું છે ને જમણવાર કહેવાય સાસરિયામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવારમાં ભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો હોય. અત્યારે વાગી ગયા છે 10 અને અમારા ઓ ભાઈ જો અહીં બેઠા છે. કાવો હા તો ભાઈ અને અમે જઈએ છીએ 2-3 દિવસ રોકાવા. ક્યાં રોકાવા જઈએ ખબર છે તમને? ક્યાં જઈએ? બાની ઘેર 2-3 દિવસ રોકાવા જાવું. કેમ? હે બાની સુરત જવાના શકે ની હા એટલે થોડા સમય રોકાવા જાવ ના પાછું કોઈ નહીં એક શાંતિભાઈ એકલા રહે તો રાંધવું પછી માલ છે માલને હાસવા એવું બધું કામ ન હોય ને હા તે મારી બાની આવે ને ત્યાં સુધી ના રોકાય. હા અને ભાઈ રૂપાના મામી પાસા છેલ્લા હે કે તો ઈવડે જવાના હે બધે સુરત. મામા જવાના હે, મામા ડુંગળીમાંથી લઈ આવશે. પછી મામા જવાના હે, મામી જવાના હે. પછી શાંતિને એકલા વચ્ચે તો અમે હે ને ભાઈ 2-3 દિન હે ને ભાઈ રોકાવા જઈએ. કામ રોકાવા જાવ પણ શાંતિ બચોરાય થાય પાછું. હા એમ તો હા તો ભાઈ એક થેલો આ પેક કરી દીધો હે, એક આ થેલો પેક કરી દીધો હે, 2 થેલા પેક કરી દીધા હે. હાલો હવે જઈએ રોકાવા. અમારું આવું ભાઈ તો કદલ્યું મારી ગયા. હાલો તો હાલો હવે. હા તો ભાઈ આપણે છે ને આ ગાડી લઈને જવાનું છે, આપણી જૂની ગાડી હંધાઈની પહેલાં ભાઈ લીધી ને એ આપણી આ ગાડી છે. 10-12 વર્ષ થઈ ગયા છે ને. જો તૂટી ગયું ને, જો ઇન્ડિકેટર છે ને પપ્પાએ કંઈક તોડેલું હે ભાઈ. જો આ તેદું તૂટી ગયેલું હે. એમને હે મોવા જવાનો કાંઈ ટાઈમ રહેતો નહીં અને કાંઈ ન ખાવતા નહીં એવું છે. તો જો ભાઈ હવે આ ગાડી લઈને જવાનું છે ભાઈ. ગાડી હે ને ભાઈ હંધાઈ કરતાં હારા મારી ગાડી છે. પહેલાંની ગાડીઓને હારે જ ન આવે. ખાસ કરીને બધા ગમે કરી દેજો ને. આ તો ઠેલા બાંધવા માંડી છે. હા એમાં પાછું ના હે ભાઈ અમારે કેટલા દી રહેવાનું થાય નક્કી નહીં. 2-3 દી રહી, 3-4 દી રહી, 5 દી રહી, 2 દી રહી, કંઈ નક્કી નહીં. એટલે હે ને ભાઈ આમાં શું છે ખબર? તો આ ગાડી લેતા જ હોય કે આ ગાડી બહુ હાંકવાની ન હોય. ઓલી ગાડી હે ને ભાઈ ઘડીએ અહીંથી કારખાને કંઈક વસ્તુ લેવા આવવાની હોય, આ છે તે છે. એટલે એ ગાડી સ્પેશિયલ અહીં રાખતા હોય. એક બુલેટ છે અહીંયા આપણું, એ ઠાકીને પીડું છે અત્યારે. ત્યાં જવાનું હોય ને તો કાઢીએ બુલેટને એવું છે. તો ફટાફટ હે ને ભાઈ નીકળીએ. ઓલી જોડી આમ તૈયાર થાય છે ને આમ છે ને તેમ છે ને એમ કરે છે બધું. હા હાલો ભાઈ હાલો 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 ભાઈ નીકળી જાય. તો ફેમિલી આવી ગયા છીએ આપણે તળાઈએ. કાવું હા કેટલા મસ્તી ને મોલ્લા બોલે. હે મોલ્લા કેટલા મસ્તી ને બોલે. હા આગળ પણ મોલ્લા બોલતા લાટ બધા સાથે બોલે કોકો. હવે ના રાખો ઘેર તો કોઈ નહીં તો નહીં. હા કોઈ નહીં જો હાવ ખાલી પીધું હે મોવે જા શાંતિભાઈ. કેમ? મારા પપ્પાને લેવા એવું હે એ આવે ને તી ઠેક. એને જવાનું સકવાસ. હા ભાઈ મામા આવે છે ડુંગળીમાં જેલા હતા ને આવે છે તો શાંતિ જેલા એને લેવા. અને ઘરે કોઈ નથી. મામી તો કહે છે કોને ખબર આ કાંઈક કામ કરતા હશે પછી. તો ફેમિલી અમે ઘણી વાર છે ને બાપ દીકરો અહીંયા બેઠા છીએ. ઘણી વારથી બેઠા ને રૂપા અને મામીની છે ને ભાઈ આમ વાડીમાં કામ કરવા ગયેલા છે. તો આપણે જઈએ બાજુ આટો માર. તો ભાઈ આપણે પૂગી જશે વાડીમાં. અને હે ને ભાઈ જો આવો કંઈક કપા હે મસ્ત પાકી ગયો. કાવું હે કાં હે ચોલા આપણે સહી ચરી અહીંયા. હાલો ભાઈ હાલો હાલો હાલો. કાં હાલવું તારે? હાલવું નહીં હો, મેં ચડેલો હે અહીંયા પાણી પીને તો આવ્યો છે ઘેરેલી. આને અમારે તો આવા જ હોય કાંઈકનું કાંઈક બાના કાઢવાનો હોય. હજી ઘેરેલી હું પાણી પાઈને વાડીમાં પીગો હો એટલી વાર લાગી. તો ભાઈ ભોગી ગયા તો અહીંયા કપા વીણે ના હે એમ કેમ શું? હા હાજી વાત હશે. બહુ હે બહુ તડકો હે ભાઈ. હમણાંથી તડકા બહુ પડે છે. એ રીતના ઊભું નહીં રહેવા તો બહાર કાં ઊભું રહેવાય એ કે ના જવું એમ વાડીમાં. હાલો હે તાર કપા વીણવા બપોર ને થઈ ગયા હવે થઈ જાય ને તમે ક્યાં શાહ કરતા જઈએ.
એવું છે સારું હાલો તો ભાઈ આપણે ઘડીક વાર રહી પછી ભાગશું કાવું ક્યારે તો ફેમિલી અત્યારે વાડીમાંથી પાછા ઘેરે અને એને ભાઈ ઘેર આવી જાય ને સંજાઈ એવા થઈ ઉપર કરવા તો મસ્ત મજાની તીખારી છે અને મામા આવ્યા કે એ તો લાડવા લેવા લાડવા કેમ ખબર પડી છે મારા સમય આટો મારો આવડે છે ઘેરે હા. અને મને આટો લાડવા લેતો લાગે હા જો અવિનેશ ઉજ્જો હે એ અહીંયા ભાળી જો કે લાડવા એટલે તરત જ થી એને થોડો કીધો શું હે શું લાગે બરફ તો પછી હા માટે પેસે બિલકુલ ન લાગે ને હા અવિનાશ હાટું સ્પેશિયલ લાવેલા હતા લાડવા અવિનાશ હાટું લાડવા ને ખજૂર ને એવું બધું લાવ્યા અને લાડુ એમ તો ભાઈ ને થોડોક આમ તો ખવડાવ્યો લાડુ તો નતો દીધો કાંઈ જરીક આમ તો દીધું કારણ કે પાડી જો કે એ નકર તો દેત જ નહીં તો જો રોટલા ને એવું બધું આવી ગયું છે તીખારી મસ્ત કેટલા જમણ પછી ભાઈ તીખારી ખાઈ તીખારી બની ગઈ આ તો બરફ ભાંગી ઓય એવું ને એટલે ભાંગરો ભાંગો ભાંગતો નહીં એમ ભાંગે તી તો પણ એમ છે એટલે કાઢો તો પડશે તને હા કાઢ નાખો તો ભાઈ છે ને ભાઈ બધે ખાવા પી તો ફેમિલી 4 વાગી જશે 3 અને મામીએ બનાવી નાખી મસ્ત મસ્ત ગરમા ગરમ ચા ઓલી જા માડી બેઠી હા ભાઈ ખાઈને થોડીક વાર હે ને આરામ કર્યો કે તા હે ને ભાઈ મસ્ત મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે હાલો હવે ચા પી લઈએ તો ફેમિલી અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે ને બધા હે ને ભાઈ બેસી જશે નાસ્તો કરવા આ હંધાઈ સિટી મને સવારમાં નાસ્તો કરાય મારે હાંસકોનો નાસ્તો હોય જો આમ લો શું છે એ શું છે અત્યારે તો પાકડ શકે ખજૂર ને બધું જોતા આમ જ કરે અમારે તો આમ જ હોય એનું ખાતું ત્યાં આખું તો ભાઈ તો બધા બેસી જાય નાસ્તો કરવા કા શાંતિ આ કેળાની વેફર કેળાની વેફર કોને બનાવી ક્યારે બનાવેલી કે એ શું છે ચટાકા પટાકા બિસ્કીટ ને ખજૂર ને ઘણું બધું વસ્તુ છે ડાળિયા ને બધું સારું હાલો નાસ્તો કરી લઈ થોડો તો ભાઈ જો મોર છે મસ્ત મસ્ત પણ ધોયડો જો છે એમ તો ચલો વાહ જો મસ્ત હે હો ભાઈ મોરલો તો ભાઈ અત્યારે મેં વાડીમાં મોર આવેલો હતો ને તેને ભાઈ આટો મારતા આવી જાય વાડીમાં મોલા ઢેલો કેટલું મસ્ત મસ્ત હોય હા હે હા આપણે તો કાંઈ ન હોય કા તાર જેવું ચીપલ્યો વાડીમાં મજા આવે ચારે બાજુ સહંદર સકલત બોલતા આમ કેટલું લેલેડી બોલે હા આમ તો ભાઈ મસ્ત મસ્ત ચારે બાજુ છે ને ભાઈ લોકેશન બધું મસ્ત આવે આમ કેમ પણ મજા આવી જાય ભાઈ આમે લલેડી ને એવું બોલે તો આ ઝાડવું હોય ને આ ઝાડવું એના બધું એવું બોલે એટલે હે ને ભાઈ મજા આવે આમ વાડીમાં અત્યારે કાં આવું મજા આવે હું દેખાડું વિયો જોવે મોર જો વિયો જોવે મોર તો ભાઈ ભાઈ બોલ બોલે હે હું જોઉં મોર મોર વિયો જો ભાઈ મોર આમ જો અલ્લાહ હે તે વિયો જો ઠેર બહુ મજા આવી ગઈ ભાઈ વાડીમાં આમથી મજા આવે ભાઈ હજી અહીં જો કપા વેરો ને એટલો બાકી છે અહીંથી ને એટલે અહીંથી ને બાકી છે તો એટલો બધો બાકી છે ત્યાં હવે 2 દી અહીં રહેવું ને તે કપાને વીણાવશે હા અવિનાશ ને રાખજો હું કપા વીણાવી હા હું તો વીણી એકલી કપા એકલી વીણ કપા હાથી વીણ હારો હાલો તો ભાઈ ઘડીક વાર હે કાં દેખાતો હા હા અહીંયા ઠેર અહીંયા તે અહીં જરો વાહ વાહ તો ફેમિલી અહીં જરો મસ્ત મજાનો મોર જો ઉડો ઉડીને વિયો જો ઓલા મારા દીકરા ઘેરે પૂગી જતા એટલે જો જાય ભાઈ જો મજા આવી ગઈ સ્પેશિયલ મોર જોવા તો ઉડ્યો ને તો 5x ઝૂમ કરેલ હતું ને તે ઉડી ગયો કાંઈ અને આ ગલું જાય તમારે શાંતિનું ને એનું સારું હાલો ભાઈ તો હવે ઘેરે પાડી તો ફેમિલી અત્યારે પડી ગઈ છે હાજ અને બધાને હે ને ભાઈ જમવાનું પાવ મળ્યું છે તો એટલે પાણામાં આપી દીધું છે હા એનું શાક છે જો રીંગણા વારોના દાણા ટમેટા બટેટા હા ઊંધિયું બધું નાખી દીધું હા એટલું વાડીમાં હતું ભાઈ એટલું બધું થોડી નાખી દીધું વાડી રીંગણા હતા મરસા હતા વાડીમાં મરસા ને નહીં ખા મરસાને નહીં ખા નહીં ખા તેરા ત્યાં કાપણ આવી તો છે ને બધા
જો આમ હે ને ભાઈ વાડીમાં રહેતા હોય ને બધી વસ્તુ બધી બકાલ હોય ને ભાઈ વાડીમાં મળી રહી એટલે સાંજનું જમવાનું આપણું હે ને ભાઈ મસ્ત રેડી થઈ ગયું છે. જો સાસી આપી દીધી છે, રોટલા બધી વસ્તુ ભાઈ આપી દીધું છે ને મારા આવું ભાઈ તો અહીં બેસી ગયા અને જો ભાઈ બધા તો ખાવા બેસી રહ્યા કરીએ મસ્ત મારા છે ને ભાઈ જમી લઈએ. આ મારા સાંજનું છે ને જમણવાર કહેવાય સાસરિયામાં. હા વારું કહેવાય. હા હા તો જમવાનું કે આપણે છે વારું કરવાનું કે પછી બપોરે સાંજે જમવાનું કે બપોર કરીએ એમ કે એવું હોય આપણે. હા અહીંયા બધું ભાઈ એવું હોય તો હવે જો ભાઈ ખાવાનું આપી દીધું હોય ને તો હવે બેસી જઈએ. તો ફેમિલી મસ્ત મજાનું જમીન અત્યારે વીએ છે હુવા અને હે ને ભાઈ બહાર મસરા બહુ કાઢે ને તે તો પંખા હેઠે વીએ ઉપર પંખો ફરે છે. અહીં પટકે માલ બાંધેલા હે. પૂજા શાંતિ જાગી જાગો મસરા ન કરતા પંખો હે એટલે હું મસરા કર સર્વિસ અહીંયા જ હોવાનું હોય. હા. એટલે મસરૂ ન આવે, નવો મહેમાન આવે કે હા એની કે આવે આટો મારો. હા એવડા પાળેલા હોય હું એવડા હંદાય આમાં સંબંધ થઈ ગયેલો હોય એકબીજાને હંદાને હિરખો કે આ તો આપણા ઘરના હે એમ એને ન કાઢે એમ અમારે જેવા ક્યારેક આવે કે તો હોજવાડી નાખે તો એવું હે ભાઈ. તો એ પછી અત્યારે હોવા અને હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.